દીકરાની જે રીતે કણપીણ હત્યાની કરવામાં આવી છે અને એ સમાચાર જેવા સાંભળ્યા તેવા જ સમગ્ર કચ્છ આખું હચમચી ગયું અને જે રીતે એની ક્રૂરતાપૂર્વક જે એની હત્યા કરવામાં આવી છે, ખરેખર આજે એને જોઈ કરીને ત્યારે એટલો દુઃખ થતો હતો. ત્યારે આજે કચ્છ જિલ્લામાં મૌન રેલીનું એક આયોજન કર્યું અને એ આયોજનમાં સમગ્ર કચ્છમાં 18 વર્ણના લગભગ હજારોની સંખ્યામાં આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે આવેદનપત્ર આપી અને એની સાથે એસપી સાહેબ પણ હતા. સાથે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબ અને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પણ હાજર હતા. અને સમાજ દ્વારા અલગ અલગ જે માંગણીઓ હતી અમારી કે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે, સ્પેશિયલ પીપીની એની નિમણૂક કરવામાં આવે, એને રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પણ એને વળતર ચૂકવવામાં આવે એવી માંગણીઓ સાથે અને સરકારી નોકરી પણ એના પરિવારમાંથી કોઈ એકને મળે એવી માંગણીઓ સાથે આજે જિલ્લા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રની સાથે ધારાસભ્ય માલતીબેન અને વિનોદભાઈ ચાવડા પણ સાથે રહ્યા હતા. પક્ષપાતને સાઈડમાં રાખી સમગ્ર કચ્છની પ્રજા, કચ્છના સમગ્ર જેટલા પણ રાજકીય પક્ષ છે એ સૌના આગેવાનો, કચ્છને અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ સંગઠનના વડાઓ, સમાજોના વડાઓ, સમાજના સૌ આગેવાનો આજે ભેગા રહી કરી અને આ દીકરીને ન્યાય મળે, આ પરિવારને ન્યાય મળે એના માટે આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર આપવામાં આવ્યું. વકીલો આપવામાં આવે અને માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે પણ એક માંગણી છે કે આ દીકરી એના પરિવારનો આધારસ્તંભ હતી, એના પરિવારનું ગુજરાન ચાલી રહ્યું હતું. આ દીકરીનો પરિવાર ખૂબ જ ગરીબ છે, તો આ દીકરી માટે મુખ્યમંત્રી રાજકોષમાંથી એના પરિવારનું ગુજરાન થઈ શકે તેવી સહાય ચૂકવણી કરવામાં પણ આવે અને સાથોસાથ ભવિષ્યમાં દીકરીના પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી પણ આપવામાં આવે. જો આ આરોપીને ન્યાયની રીતે ફાંસીની સજા થશે તો ક્યાંક ને ક્યાંક ગૌરીને ન્યાય પણ મળશે અને કચ્છની અનેક ગૌરીઓને આવા નરાધમોથી આપણે બચાવી શકીશું. ક્યાંક દીકરી કદાચ મને એવું લાગે છે કે ગભરાયેલી હશે તો એના પરિવારજનો સાથે વાત નહીં કરી હોય, પણ એવું મને જાણવા પણ મળ્યું મુલાકાતમાં કે દીકરી એના મધરને લઈને રોજ જતી હતી, પણ ક્યાંક એ દિવસે ખાલી એ દીકરી એના મધરને લઈ ન જતી શકી અને નાસ્તાના માટે દીકરી પરત આવી. એટલે ક્યાંક ને ક્યાંક આ એક આરોપી નથી, પોલીસની કાર્યવાહીમાં માત્ર ચોપડા ઉપર દેખાડેલો આરોપી એક નથી. આ ક્યાંક ને ક્યાંક થોડું વર્ષંત્ર ગણેલું હતું અને વર્ષંત્ર આધારિત જ આ દીકરીની હત્યા થઈ અને આ હત્યાને નિર્મમ હત્યા ગણી શકાય કે આપણે એને જોઈ પણ નથી શકતા, ફોટા જોઈ શકીએ છીએ. તો એ દીકરીએ તો સામનો કર્યો છે અને ત્યાં શ્વાસ છોડ્યો છે. તો ખરેખર એસપી સાહેબ જ્યારે શાંતિ સમિતિની બેઠક કે અન્ય બેઠકો શાંતિ સુલે માટે બોલાવતા હોય છે ત્યારે રાજકીય જનપ્રતિનિધિઓ, સમાજમાં સેવા કરતા આગેવાનો, સરપંચશ્રીઓની જાહેર મિટિંગ બોલાવવી જોઈએ. એમને એક હેલ્પલાઇન નંબર અથવા તો એક પર્ટિક્યુલર આ જ સમસ્યા માટે એક ડિવાઇસ મહિલાની નિમણૂક કરવી જોઈએ કે કોઈ મહિલા કોઈને કહી શકે કે ન કહી શકે, એના પરિવારને જાણ કરી શકે પણ નહીં. પણ આ પોલીસ એસપી પૂર્વ અને પશ્ચિમ બંને એક એવો કંટ્રોલ રૂમ શરૂ કરે જેમાં મહિલા ડીવાયએસપી હોય અને આ મહિલાઓ પોતાના પ્રશ્નો માટે જ ડાયરેક્ટ સીધી રીતે આ ડીવાયએસપીને મળી શકે, જેથી આવી હત્યાને રોકી શકાય, નરાધમોને પણ રોકી શકાય અને કડકમાં કડક એટલે કે હવે આ લોકોને ફાંસીની સજા જ થવી જોઈએ. મને ગુજરાત રાજ્યના કાયદા ઉપર એક પ્રશ્નાચિહ્ન છે કે એક લુખો ખુલ્લેઆમ તલવાર લઈને, ગુપ્તી લઈને, આમ એને કાયદાની કેટલી એને સહેજે કાયદાની ધાક નથી. ગમે ત્યાંથી તલવાર લઈ લીધી, ગુપ્તી લઈ લીધી, આવી અને દીકરીને કોઈ આપણે શાકભાજી જે રીતે કરતા હોય એ રીતે બેરહમીથી કતલ કરી એને રેસીને ચાલ્યો જાય છે. એટલે ગુજરાતમાં મને લાગે છે કાયદા જેવું કંઈ છે નહીં. સરકારની ગૃહમંત્રી ગમે એટલી મોટી મોટી વાતો કરતા હોય કે ચમરબંધીને નહીં છોડવામાં આવે કે અનેક જે વાતો કરે, પણ આમાં ચમરબંધીઓના જે આ આંકાઓ આવી રીતે ખુલ્લેઆમ આમ કરે છે. એટલે ખરેખર હવે આ એક ચિંતાનો વિષય છે ગુજરાત માટે કે બેન દીકરી
આવા રાક્ષસોથી આપણે કઈ રીતે સલામત રાખશું? અધિકારીઓ અને પદાધિકારીઓ પર શું આપણ અમારી સાથે આજે અત્યારે સુધીની જે અમારો જે કંઈ લડત છે એમાં કચ્છની તમામ રાજકીય પાર્ટીઓએ, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ, સાંસદ વિનોદભાઈએ બધાએ અમને ધારાસભ્ય માલતીએ બધાએ સહયોગ આપ્યો છે. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ એમના મત વિસ્તારમાં ગામ પર એ પણ ગઈકાલે ત્યાં જઈ આવ્યા છે. એટલે અત્યાર સુધીમાં અમને સહયોગ આપ્યો છે. ભવિષ્યમાં જોઈએ છીએ, કદાચ ભવિષ્યમાં એમના તરફથી કંઈક પોતે કંઈ સહયોગ નહીં આપે તો એ વખતે અમે અલગથી લડતના મંડાણ કરશું. પણ હાલ પૂરતું અમને એમની કામગીરીથી સંતોષ છે.